નમસ્કાર મિત્રો, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે। અમરેલી, રાજકોટ, અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર જતા કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે। આ દરમિયાન હવામાન વિભાગે 6 મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે। આજથી 4 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં 4 દિવસ ગરમીનો યલો એલર્ટ છે। આકાશમાંથી વરસેલી અગન વર્ષોથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે। 7 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જશે। ચૂંટણીના મતદાનના દિવસે જે ઓરેન્જ એલર્ટના સંકેત છે। આકરી ગરમીના પ્રકોપમાં કચ્છ, સૌરાષ્ટ્ર છેકાયું છે। 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। તો ભુજ, અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે। હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।